મિત્રો જય દ્વારકાધીશ, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર। કેપ્ટન સાહેબ, શું છે આપણું નામ? ફાઇનલી મિત્રો આપણી ગાડી 7:30 અમરેલી આવી ગઈ છે। સોહિલભાઈ એના ગામ ઢસા ગામના મિત્રોને હાથ ઊંચા કરી રહ્યા છે। ફાઇનલી મિત્રો આપણું જમવાનું આવી ગયું છે। આવી ગઈ છે આપણી સરસ મજાની એવી ચા। મિત્રો અત્યારે 2:09 થઈ છે અને આપણે હોટલ ઉમિયા બોરસદ બીજો વોલ્ટ લેવા માટે પહોંચી ગયા છીએ। મિત્રો જય દ્વારકાધીશ, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર। તો આજે મસ્ત મજાની એવી જર્ની તમારા માટે લઈને આવ્યો છું। આજની આપણી જર્ની રહેવાની છે અમરેલીથી સુરત, એ પણ રિદ્ધિ ટ્રાવેલ્સ સાથે। તો બસ હમણાં આપણી આવે છે તો તમને બતાવું આગળ। તો અત્યારે આપણે અમરેલી જ્યાં ગુરુદત્ત પંપ છે, અમરેલી બાયપાસ રોડે, ત્યાં આપણે બધી ગાડી રિદ્ધિવાળાની ભેગી થઈ ગઈ છે। એક આ ધ લીડર છે, આ ગાડીને તમે ઓળખતા હશો, શિવરાજભાઈની ગાડી છે। આ ગાડી છે એ ધારી કુંતાળી રૂટમાં હાલે છે, રિદ્ધિ વંદે ભારત એક્સપ્રેસ। અને આપણે જે ગાડીને આજે બ્લોગ ઉતારવાનો છે એ ગાડી હમણાં આવે છે રિદ્ધિ ગ્લોબલ। મિત્રો અત્યારે વાગ્યા છે 7 અને આપણે બસની અંદર પિકઅપ કરવા માટે અત્યારે પહોંચી ગયા હતા। અત્યારે આપણે અમરેલી લાઠી રોડ બાયપાસ છે, ગુરુદત્ત પંપ ઉપર, ત્યાં આપણી બસ આવે છે અને ત્યાંથી આપણી જર્ની સ્ટાર્ટ થવાની છે। તો અત્યારે 7 વાગ્યા છે અને ફાઇનલી ધારી કુંદાળી વાળી જે રિદ્ધિ હતી એ નીકળી ગઈ છે। અને આપણે જે આજે ભાડે રૂટવાળી જે રિદ્ધિ છે એ હમણાં આવે છે 7:30નો ટાઈમ જેનો અમરેલી આવવાનો। ફાઇનલી મિત્રો આપણી ગાડી 7:30 અત્યારે અમરેલી બાયપાસે આવી ગઈ છે। તમને ગાડીનો લુક બતાવું તો અહીંયા ઉપર રિદ્ધિ લખેલું આવી ગયું, ગ્લોબલ કોચ છે। અને મિત્રો રિદ્ધિ કંપની દ્વારા 1 નંબર લક્ઝરિયસ બોડી બનાવવામાં આવી છે। અને સાઈડની વાત કરવામાં આવે તો અહીંયા લખેલું છે હેવ અ સેફ જર્ની વિથ રિદ્ધિ। તો મિત્રો અત્યારે 8:05 થઈ છે અને ફાઇનલી આપણે અમરેલી બાયપાસેથી ગાડી નીકળી ગઈ છે। અને આજના આપણા કેપ્ટન સાહેબ રહેવાના છે અને આ છે આપણા મહેતાજી। આની પહેલાના બ્લોકમાં આવી ગયા હતા સોહિલભાઈ આપણે ભગીરથભાઈની સાથે। અત્યારે દોસ્તો 8:14 થઈ છે અને આપણે અમરેલી બહાર નીકળી ગયા છીએ। અને અહીંયાથી આગળ આપણે લાઠી વલભીપુર થઈને હોટલ જેકેમાં આપણો પહેલો વોલ્ટ લેવાનો છે।
ત્યાં જવું પૂછ. તો દોસ્તો અત્યારે 8:39 થઈ છે અને આપણે લાઠીની અંદર એન્ટર થયા છીએ. આપણા કેપ્ટન સાહેબ છે જે બહુ મસ્ત એવું ડ્રાઇવિંગ કરી રહ્યા છે, એનું ઇન્ટ્રોડ્યુસ તમને આગળ હમણાં કરાવું. મિત્રો અત્યારે 8:44 થઈ છે અને આપણે લાઠીથી ચાવણ જતા રોડ ઉપર જે રાજેશ્વરી ખોડિયાર માતાજીનું મંદિર આવે છે ત્યાં આપણે પહોંચ્યા છીએ અને અંદર આપણા કેપ્ટન સાહેબ બેઠા છે અને ગાડીના મહેતાજી એવા સોહિલભાઈ બેઠા છે. અને મિત્રો ગાડીની વાત કરવામાં આવે તો રિદ્ધિ કંપની દ્વારા 1 નંબર ગાડી બનાવી છે, લક્ઝરિયસ બસ રિદ્ધિ ગ્લોબલ કોચ. મિત્રો આ ગાડીના ઇન્ટિરિયરની વાત કરવામાં આવે તો આ બાજુ તમને ડબલના સોફા મળી જવાના છે અને આ બાજુ કમ્ફર્ટેબલ એવા સિંગલના સોફા મળી જવાના છે. અને મિત્રો મોસ્ટ બ્યુટીફુલ એવું આ બસનું ઇન્ટિરિયર છે. તમે એકવાર લાઇટિંગ જોઈ શકો છો, સોફાની કમ્ફર્ટેબિલિટી જોઈ શકો છો, સાથે સાથે તમને ચાર્જિંગ પોઈન્ટ લાઇટ પણ મળી જવાની છે. અને હા મિત્રો, પેસેન્જરને તકલીફ ન થાય એના માટે સોફાના નંબર પણ દર્શાવવામાં આવ્યા છે. અને ઉપર ચડવા માટે, ઉપરના સોફામાં ચડવા માટે સ્ટાન્ડર્ડ એવી અહીંયા પગથિયા પણ આપેલા છે, તમે ક્વોલિટી જોઈ શકો છો. મિત્રો તમને આપણી ગાડીના કેપ્ટન સાહેબ ઇન્ટ્રોડ્યુસ કરાવું તો આજની આપણી જર્નીના કેપ્ટન રહેવાના છે. તો કેપ્ટન સાહેબ શું છે આપણું નામ? સમદ બાપુ કેપ્ટન સાહેબનું નામ છે. અત્યારે ગાડી ચાલુ છે, એટલો બધો વોઇસ નહીં આવે, તમને હોટલે જઈને મળાવું. અને આ છે આપણી ગાડીના મહેતાજી સોહિલભાઈ, એને તમે ઓળખતા જ છો. સોહિલ બાપુ, આપણે પહેલો હોલ્ટ ક્યાં લેવાનો છે? વલભીપુર હોટલ છે કે માં, અને બીજો હોલ્ટ બોરસદ ઉમિયા હોટલમાં. તો મિત્રો આગળ જર્નીમાં બન્યા રહેજો, ખૂબ જ મજા આવશે. રિદ્ધિ કંપની દ્વારા હમણાં જ નવી મુકાયેલી ગાડી છે ગ્લોબલ કોચ, મસ્ત એવી ગાડી છે. ચાવંડ ચેક પોસ્ટ કેટલા હાલો ઢેકતા આવ્યો ભાઈ, બધું લાઈટું બધું હોય ભાઈ તમારે. અત્યારે મિત્રો 9:05 થઈ છે અને ઢસા ગામની અંદર પહોંચ્યા છીએ. સમદ બાપુ, આપણો હોટલ છે કે કેટલા વાગે આવશે? 10 સવા 10 આવી 10 સવા 10. અને આ મિત્રો તમને જણાવી દઉં કે આપણે જે સોહિલભાઈ છે આ ગાડીના મહેતાજી, એમનું જ ગામ છે ઢસા. સાચી વાત ને સોહિલભાઈ? એ બ્રેક કરાવશે ગાડી કોટ લેવા હતું. 5 મિનિટ એક પટી બસ 5 મિનિટ જ વધે. હાલો ખરો આવી ગયો અહીંયા ઉભો. તો તમે મિત્રો જોઈ રહ્યા છો કે સોહિલભાઈ એના ગામ ઢસા ગામના મિત્રોને હાથ ઊંચા કરી રહ્યા છે.
બરોબર. સોહિલભાઈ તો વલભીપુર જેકેલ સુધી આવે છે. ગામમાં એવું લાગે છે કે કેમ સુરત જતા હોય એવું લાગે છે. તો તમે મિત્રો જોજો કે સોહિલભાઈ ક્યાં ઉતરે છે, તમને આગળ દેખાડશે. થેન્ક યુ. મિત્રો આપણે સોહિલભાઈને ગાડીના રૂટ વિશે પૂછવામાં તો સોહિલભાઈ આપણે ગાડીનો રૂટ ક્યાંથી ક્યાંનો છે? આપણે ગાડી ઉપડે છે મોણવેલથી, પછી આવે છે ભાડેર, પછી આવે છે લુંગિયા, પછી ઝાંઝરિયા, પછી બગસરા, પછી માડવડા, પછી પાણિયા, બાબાપુર ગામ, ગાવડકા અને અમરેલી. પછી અમરેલી થઈને ડાયરેક્ટ સુરત. અમરેલીથી પછી આપણે વલભીપુર થઈને સુરત. વલભીપુર થઈને સુરત. હા. મિત્રો આપણે ડ્રાઈવર સાહેબને પૂછીએ, અત્યારે તમે આપણે સોહિલભાઈ વાત કરી એમ મોણવેલથી ગાડી ઉપડે તો ટોટલ જર્ની દરમિયાન તમે એક જ આખી ગાડી ડ્રાઈવ કરો છો કે બે ડ્રાઈવરની જરૂર પડે છે? હાલમાં હોય બે ડ્રાઈવર. હા. અત્યારે એક ડ્રાઈવર ઉતરે છે ને એક લઈને જાય છે. અચ્છા, તો આ ડ્રાઈવર ઉતરે છે ક્યાં સ્ટોપ ઉપર? અને અમરેલી ઉતરવાનું ને અમરેલીથી ને પ્રમદી પાછા ચડે. અમરેલી મારે પ્રમ દિવસ ઉતરી જાય. અચ્છા, અમરેલીથી તમારો ચડાવ ઉતાર હોય છે? ચડ ઉતર અમરેલી હોય અમારે. અચ્છા. અત્યારે મિત્રો રંગોળા ચોકડી પહોંચ્યા છીએ અને આ જાય વલભીપુર બાજુ જાય છે અને અહીંથી ભાવનગર સાઈડ જવાય છે આ રોડ ઉપરથી. અને અહીંયાથી આપણા પેસેન્જરનું પિકઅપ પોઈન્ટ છે. મિત્રો અત્યારે ધોળા ફાટક પાસે પહોંચ્યા હતા અને થોડુંક ટ્રાફિક જોવા મળી ગયું છે. અત્યારે 9:45 થઈ છે અને ધોળા પેસેન્જરને પિકઅપ કરવા માટે ગાડી ઊભી રાખી છે. આ રીતે આપણે ધોળા અત્યારે હોટલ ઉત્સવ રેસ્ટોરન્ટની સામે પેસેન્જરને પિકઅપ કરવા માટે ગાડી ઊભી રાખી છે. દસ અને 3 મિત્રો આપણે વલભીપુર ગામની અંદર એન્ટ્રી લીધી છે અને અહીંયા જ થોડાક આગળ આવશે આપણે ગાડીનો પહેલો હોલ્ટ એટલે કે હોટલ જેકે. અને આપણા ડ્રાઈવર સાહેબ બહુ સરસ મજાનું ડ્રાઇવિંગ કરી રહ્યા છે. આ બાજુ સોહિલભાઈ આપણા ડ્રાઈવર સાહેબ વિશે કઈ કહે છે. શું કહો સોહિલભાઈ? અમારા ડ્રાઈવર સાહેબ સબત બાબુ હવે ભૂખ્યા જ્યાં છે આપણે જેકે હોટલે જઈને કઢીને ખીચડી ખાઈએ. ફોન કરી દીધો છે જેકે હોટલે કે મારી આટલું કઢીને ખીચડી રાખી. વાહ ભાઈ વાહ સોહિલભાઈ વાહ. હા તે બોમ્બેની પ્રખ્યાત પાવભાજી.
બોમ્બે પાવભાજી વલભીપુરની પ્રખ્યાત ને સોહિલભાઈ? હા. હજી એક ડ્રાઈવર અહીંયા ગયો ને અને આવ્યું. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ વલભીપુર હોટલ જેકે માં. હલો મિત્રો હોટલ જેકે ની અંદર આપણે 10 થી 15 મિનિટનો ડિનરનો હોલ્ટ લેવામાં આવે છે, જ્યાં આપણે એક આ રિદ્ધિની ગાડી છે, આ બાજુ ભૂમિની ગાડી છે, સંત છાયા છે, સંસ્કૃત છે, ઘણી એવી ગાડી આપણે વલભીપુર પાસે આવેલી હોટલ જેકે માં હોલ્ટ લે છે. મિત્રો અત્યારે આપણો જેકે હોટલે 10-15 મિનિટનો હોલ્ટ લેવામાં આવે છે. અત્યારે આપણા ડ્રાઈવર સાહેબે જમવા માટે બેસી ગયા છે. તો સમજ બાપુ, આપણે ડ્રાઈવર લાઈનમાં તમારે કેવડોક એક્સપિરિયન્સ છે? અને ડ્રાઈવર લાઈનમાં 11-12 વર્ષનો એક્સપિરિયન્સ તે કંપનીથી કેટલા વર્ષથી જોડાયેલા છો? 1.5 વર્ષથી. ફાઇનલી મિત્રો આપણું જમવાનું આવી ગયું છે. રોટલી છે, સંભારો છે, 3-4 પ્રકારના શાક છે, આરે દૂધ છે. આ બાજુ આપણા ડ્રાઈવર સાહેબ જમવા બેઠા છે, આ બાજુ આપણા ડ્રાઈવર સાહેબને એક મહેમાન છે એ જમવા બેઠા છે. આપણે એક આ રિદ્ધિ ગાડી છે, આ બાજુ સંત છાયા, સંસ્કૃત, ઘણી એવી ગાડી હોટલ જેકેમાં હોલ્ટ લે છે. એના ઓનર છે જયુભાઈ. કેમ છે વડીલ, મજામાં? આપણે આ રિદ્ધિ કંપનીની બધી ગાડી આ હોલ્ટ લે છે. તમે આપણા ઘણા વ્લોગમાં હોટલ જોઈ છે, હોટલ જેકે, જે વલભીપુર પાસે આવેલી છે. ભાઈ વંદે ભારત એક્સપ્રેસના નેતાજી છે લાલભાઈ. અત્યારે 10:45 થઈ છે અને આપણે હોટલ જેકેથી આપણે ડિનરનો હોલ્ટ કમ્પ્લીટ કરીને આગળ નીકળ્યા છીએ વલભીપુર વાળા હાઈવે ઉપર. હવે અહીંયાથી અરણેજ, વટામણ, તારાપુર, અંકલેશ્વર, ભરૂચ થઈને સુરત આપણે ડ્રાઈવર સાહેબ મસ્ત એવું ડ્રાઇવિંગ કરી રહ્યા છે હાઈવે ઉપર. મિત્રો અત્યારે 11:39 થઈ છે અને ધંધુકા પહોંચ્યા છીએ. મિત્રો આ છે ધંધુકામાં હમણાં નવો બનેલો બ્રિજ.
બાપુ આ બ્રિજ હમણાં જ પીનો ને આપણે, હા બાકી તો આપણે પેલા નીચેથી ગાડી લેવી પડતી ને. હા બહુ સરસ મજાનો બ્રિજ બનાવ્યો છે. મિત્રો આગળના રૂટની વાત કરવામાં આવે તો આપણે અત્યારે ધંધુકાથી નીકળ્યા છીએ અને આપણું લાઈવ લોકેશન છે. મિત્રો ધંધુકા આગળ આપણે ચા પીવા માટે ગાડી ઊભી રાખી હતી. હોટલ માધવ કાઠિયાવાડી આપણા ભાઈ ગયા છે ચા લેવા અને ડ્રાઈવર સાહેબ ગયા છે નીચે ટાયર ચેક કરવા. આવી ગઈ છે આપણી સરસ મજાની એવી ચા. આપણે ડ્રાઈવર સાહેબે ચાના વખાણ કર્યા છે બહુ જોરદાર. એ એમ કે છે કે આ ચા છે એક નંબર. હવે પીન ખબર પડે ચા કેવી છે. એ ચા છે હકીકતમાં બાપુ તમે કહેતા હતા એમ જ છે ને બરાબર. ચા વગર તો આપણી જર્ની અધૂરી કહેવાય ભાઈ. સુરત જતા હોય ને રસ્તામાં ગરમ ચા ન મળે તો શું કહેવાય. અહીંયા આગળ કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ હોવાથી ડાયવર્ઝન આપેલ છે આગળ. મિત્રો આપણા રૂટની વાત કરવામાં આવે તો અત્યારે આપણે પહોંચ્યા છીએ ફેદરા અને આગળ અત્યારે બગોદરા રોડ ઉપર છે તમે જોઈ શકો છો. હવે આપણે અહીંયાથી સર્ચ મારીએ. યોર લોકેશન તો વટામણ ચોક. તો અહીંયાથી 36 કિલોમીટર થાય વટામણ ચોકડી, જેમાં અરણેજ થઈને જવાનું હોય છે. મિત્રો આપણો આ જે રોડ છે ને ડાયરેક્ટ બગોદરા થઈને અમદાવાદ જાય છે અને આ બાજુનો રોડ છે એ વટામણ તારાપુર થઈને સુરત જાય છે. હાઈવે ઉપર સીડા. મિત્રો તમારા બધાનું સ્વાગત છે બગોદરાથી વાસદ 6 લેન હાઈવે ઉપર. તો અહીંયાથી આગળ આપણે આવશે વટામણ ચોકડી.
મિત્રો આ ટ્રાફિક છે એ વટામણ સર્કલનું ટ્રાફિક છે. ત્યાં થોડુંક કન્સ્ટ્રક્શનનું કામ ચાલવાથી થોડુંક ટ્રાફિક રહેશે. મિત્રો અત્યારે 12:55 થઈ જાય અને આપણે વટામણ સર્કલે પહોંચ્યા છીએ. આપણે આપણા કેપ્ટન સાહેબને પૂછીએ કે આપણો બીજો વોલ્ટ ક્યાં લેવામાં આવશે. હે ડ્રાઈવર સાહેબ, આપણો બીજો વોલ્ટ હવે ક્યાં લેવામાં આવશે? બીજો વોલ્ટ આવશે બોરસદ ઉમૈયા હોટલ. બોરસદ ઉમિયા હોટલમાં. એ અહીંયાથી કેટલીક દૂર પડશે? એનાથી 50-70 કિલોમીટર. 50 થી 70 કિલોમીટર. એટલે અરાઉન્ડ 1.5-2 ની આસપાસ આપણી ગાડી છે એ બોરસદ હોટલ પહોંચશે. મિત્રો આ છે વટામણ ટોલ ગેટ, જ્યાં ઘણી બધી ગાડીઓ, જોકે બધાને ટોલ ટેક્સ ભરીને જ જવાનું હોય છે. જય ભવાનીની ગાડી છે આગળ. મિત્રો અત્યારે 1:30 વાગ્યા છે અને તારાપુર સર્કલે પહોંચ્યા છીએ. ગોકુલધામ સર્કલ. આપણા કેપ્ટન સાહેબ બહુ સારું એવું ડ્રાઇવિંગ કરી રહ્યા છે હાઈવે ઉપર. ઉમૈયામાં સોહેલનો ફોન આવ્યો હતો. ઉમૈયામાં આવું ગયા આવો. આ વાયા
મિત્રો અત્યારે 2:09 થઈ છે અને આપણે હોટલ ઉમિયા બોરસદ બીજો વોલ્ટ લેવા માટે પહોંચી ગયા છીએ અને આપણા ડ્રાઈવર સાહેબે રોડ ઉપર ગાડી ઊભી રાખી છે. આ બાજુ છે હોટલ ઉમિયા બોરસદ. મિત્રો હોટલ ઉમિયા બોરસદ આપણો બીજો વોલ્ટ લેવામાં આવ્યો હતો અને આપણા ડ્રાઈવર સાહેબને બધા ચા પીએ છે અત્યારે અને આપણી ગાડી પડી છે અત્યારે. અને હા મિત્રો, અહીંયાથી આપણો આગળનો રૂટ વાસદ, વડોદરા, અંકલેશ્વર થઈને સુરતનો રહે છે. અને આ મિત્રો, આપણો બ્લોગ તમને ગમતો હોય તો મિત્રો ચેનલને લાઇક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો. આવા નવી જર્ની તમારા માટે ઘણી લઈને આવવાની છે તો તમને મજા આવશે અને આપણી જર્ની જોતા રહ્યો. આ છે રામ ટ્રાવેલ્સની ગાડી જે આપણે રિદ્ધિ બસની સાથે હોટલ ઉમિયામાં હોલ્ટ કરવા માટે ઊભી રહી છે અરાઉન્ડ 2-2:30 વાગ્યા. મિત્રો 2:19 હોટલ ઉમિયામાં સેકન્ડ હોલ્ડ કરીને આપણે નીકળી ગયા છીએ સુરત તરફ પાછા. અને મિત્રો આપણી જર્ની 550+ કિલોમીટરની ટોટલ જર્ની છે અને 12 થી 13 કલાકનું ડ્રાઇવિંગ રહેવાનું છે જે આપણા આ એક જ ડ્રાઈવર પૂરા કરવાના છે અમરેલીથી સુરતનું. અને મિત્રો આ છે આપણી રિદ્ધિ ગાડીના મહેતાજી રાજુભાઈ વાળા જે આની પહેલા વ્લોગ લીધો હતો ને એમાં આવ્યા હતા. કેમ છે રાજુભાઈ, મજામાં? જય માતાજી. અત્યારે આપણે હોટલ ઉમિયામાંથી આપણને રાજુભાઈ ભેગા થઈ ગયા હતા. નેતાજીનો હોદ્દો બધા એને આપેલો છે રાજુભાઈ વાળાને. અચ્છા. ક્યાં ગાડી ક્યાં હોલ્ડ કરવી બધું એને આપેલું છે. એની અંદર બીજી કંપનીમાં રાજુવાળા મહેતાજી અત્યારે હોદ્દેદાર છે. તો અત્યારે એકચ્યુઅલીમાં મેન જે મહેતાજીમાં આવે તો એ આપણે રાજુભાઈ વાળા. તો રાજુભાઈ આના વિશે તમારે કંઈ કહેવાનું? આના વિશે મારે તો શું કહેવાનું હોય, તમને લોકોને મારી ખબર જ છે કે આ બધા થઈને આપણને મેન મહેતાજી બનાવી દીધા છે. મિત્રો આ છે વાસટન, જ્યાં આ બાજુ આવે છે વડોદરા બાજુ અને આ બાજુનો રસ્તો છે એ જાય છે ડાયરેક્ટ આણંદ બાજુ. ટ્રાફિક પર જગ્યા કેવું મને મિત્રો અત્યારે 3:03 જેવું થયું છે અને અત્યારે ગોલ્ડન ચોકડી વડોદરા પહોંચ્યા છીએ. મિત્રો હું સ્વાગત કરું છું તમારું અત્યારે નેશનલ હાઈવે 48 ઉપર, જેમાં આપણે વડોદરાથી સુરત સુધી જવાનું છે. NH 48.
ગુંડાળી ખાલી કરીને ભૂઈ ગયા. ગુંડાળી ખાલી કરીને ભૂઈ ગયા એમ. ગુંડાળી ખાલી કરીને ભૂઈ ગયા. હેલો હેલો. ગુંડાળી ખાલી કરીને ભૂઈ ગયા હું. મિત્રો સવારના 5 વાગ્યા છે અને અંકલેશ્વર બ્રિજ નીચે પહોંચ્યા છીએ. મિત્રો આ ટ્રાફિક છે એ છે કામરેજ ટોલ નાકાનું. ટોલ ગેટ ઉપરનું થોડુંક એવું ટ્રાફિક છે. હા જે અમારી એને કેવી કીધી ઈ તો લોકોને કોરી આવ. મારે પણ હું કામ સ્ક્રીનશોટ નાખવો જોઈએ. જુઓ જે કાંઈ હોય એ હવે પેલા રેકોર્ડિંગ ઉપડાવો પછી મજા જ આવ્યા રાખે. જો દીકરા આજ તને ફોન કરાવું તો જ આ. નહીં મારે મળવું નથી. હું તારી જેમ એમ કહી હું તો બહાર છું ભાઈ. હું તો જીવ ગયો તું જેથી આવી હું એમ કહું હું જીવ ગયો છે ઘરે શું નહીં. બપોરે મારે કાંઈ તારું કામ જ નથી હવે. મારે અત્યારે કામ હતું ખાલી કરવાની હતી ગાડી ખાલી કર. મારે ધંધો જ નથી કરવા ભાઈ. તું ખોટું કેમ બોલ્યો મારી સંબંધ નથી રાખ્યો. પૈસા હાટું ગયું. હા કાંઈ વાંધો નહીં. હું તો ફોન કરું કાલ. હા જ્યાં ચડવું ત્યાં ચડી જા. બાકી રાજુભાઈ તને ચડાવી દઉં તો જા. મિત્રો આ જે તમને બ્રિજ નીચે જે પાણી દેખાય છે એ છે આપણા સુરતની તાપી નદી અને આ છે તાપી નદી ઉપરનો બ્રિજ. સુરત આગળ જવું હોય તો વાપી મુંબઈ. આપણે બાપુ મુંબઈ બાજુ નથી જવું ને? ના કામરેજ થી તો વાંધો નથી. ફાઇનલી આપણે અર્લી મોર્નિંગ સુરતની અંદર એન્ટ્રી લીધી છે. એટલે કે કામરેજ ટર્ન માર્યો છે 6 વાગ્યે. આ બાજુ આપણે સરસ મજાનું એવું મેટ્રોનું કામ ચાલી રહ્યું છે. અત્યારે આપણે પહોંચ્યા છીએ સરથાણા જગતનગર.
અત્યારે 7 વાગ્યા છે અને પેસેન્જરને ડ્રોપ કરવા માટે આપણે ગાડીને વરાછાના ઢાળે પહોંચી છે અને અત્યારે આગળના ડ્રોપ પોઈન્ટ તો કે હવે કાપોદ્રા, હીરાબાગ અને છેલ્લું લાસ્ટ સ્ટોપ વડલા પાર્કિંગ. ત્યાંથી ગાડી વડલા પાર્કિંગે પાર્કિંગ થઈ જાય અને અત્યારે આપણે પેસેન્જરને ડ્રોપ કરવા માટે ગાડી વરાછાના ઢાળે ઊભી રાખી છે. આવી છે આપણું લાસ્ટ સ્ટોપ કતારગામ વડલા પાર્કિંગ. આ છે વડલા પાર્કિંગ, વડલા પાર્કિંગ કતારગામ. કતારગામ. આ અમારો લાસ્ટ સ્ટોપ પાર્કિંગ થાય છે. મિત્રો તમે જો વડલા પાર્કિંગ એ ઢગલા મોઢે લક્ઝરીયું પાર્કિંગ થઈને પેડી હોય છે. મિત્રો ગાડીના કેબિનની વાત કરવામાં આવે તો આપણને આવું બ્યુટીફુલ એવું કેબિન મળી જવાનું છે જેમાં ઉપર સરસ મજાની લાઇટિંગ છે, સ્પીકર છે, આપણે આ બાજુ મહાદેવનો ફોટો છે. આટલો પણ આમ મિત્રો આપણે આપણા છેલ્લા સ્ટોપે ગાડી ખાલી કરીને પહોંચી ગયા છીએ પાછા પાર્કિંગે. તો ડ્રાઈવર સાહેબનો ખૂબ ખૂબ આભાર કે આપણને હાજા નરવા પુગાડી દીધા. તો ડ્રાઈવર સાહેબ આપણા ગાડીની વાત કરવામાં આવે તો રાતે કેટલા વાગે પાછી રિટર્ન ઉપડે છે? રાતે 10 વાગે પાર્કિંગમાંથી ઉપર છે. રાતે 10 વાગે પાર્કિંગમાં. કાંઈ વાંધો નહીં મિત્રો, તમને આપણો વ્લોગ ગમ્યો હોય તો ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.